આજના આ વિડીયોમાં આપણે આખા અઠવાડિયા દરમિયાન ભાવમાં કેટલો વધારો, નવા સપ્તાહમાં શું થશે, સાથે જ વાયદા, ખોળ બજાર, કપાસિયા અને રૂ બજાર આમ તમામ મુદ્દે ચર્ચા કરીશું, તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલ સાથે જોડાઈ જજો। મિત્રો, સૌપ્રથમ છેલ્લી હરાજી મુજબ બજારમાં શું હતી તેજી મંદીની ટૂંકમાં માહિતી મેળવશું। ત્યારબાદ આખા અઠવાડિયાનો સર્વે, ત્યારબાદ રૂ, ખોળ, કપાસિયા અને વાયદાની ચર્ચા કરીશું। મિત્રો, કપાસની શનિવારે હરાજીના સપ્તાહનો છેલ્લો દિવસ હતો, જ્યારે મણે 15 રૂપિયા વધ્યા હતા। આખા અઠવાડિયામાં નીચા મથાળેથી લઈને ઊંચા મથાળે સુધી 35 થી લઈને 50 રૂપિયા વધી ગયા હતા અને ભાવ 1400 થી 1520 ના હતા। જો કે બોટાદમાં 1535, જામજોધપુરમાં 1595, જામનગરમાં 1555, રાજુલામાં 1551, માણાવદરમાં 1565, તો ધ્રોલમાં સૌથી ઊંચો ભાવ 1621 ના સાટા થયા હતા। તો હાલ કપાસની સ્થિતિ સૌપ્રથમ વર્ષની શરૂઆતમાં 1550 થી 1600 સાટા થતા, ત્યારબાદ ઘટીને 1500 થી નીચે ઉતરી ગયા હતા અને છેલ્લા એક મહિના થી લઈને 2 મહિનામાં ભાવ 1400 થી 1450 માં અથડાયા કરતા અને હવે વિદેશી માંગના કારણે ભાવમાં સતત ને સતત સુધારો થઈ રહ્યો હતો। જો કે હજી વૈશ્વિક બજારની તુલનાએ આપણે ત્યાં તેટલો સુધારો દેખાતો નથી। મિત્રો, શંકર રૂના ભાવમાં શનિવારે તેજી અટકીને ન ગળે ઉતરે તેવા સામાન્ય ઘટાડો હતો અને ખાંડીએ માત્ર 100 રૂપિયા ઘટીને 58,000 રૂપિયા હતા। જો કે એવું કહેવાયું હતું કે બહુરાષ્ટ્રીય કંપનીઓની ખરીદી શનિવારે રજા ઉપર હતી, જેના કારણે રૂ બજારમાં સામાન્ય ઘટાડો હતો। સોમવારથી ફરી મૂળમાં આવે તો ખરીદી કરે તો ફરી બજારમાં તેજી આવશે। ન્યુયોર્ક બજાર શુક્રવારે વધી અટકી ગઈ હતી, જેની અસરને લીધે મોટી ખરીદીવાળા થંભી ગયા હતા। ગુજરાતમાં 35,000 ગાંસડીની આવક થઈ હતી, તો દેશભરમાં 1.50 લાખ ગાંસડીની આવક હતી। જેમાં વેપારોની વાત કરીએ તો દેશ આખામાં 1.25 લાખ ગાંસડીના વેપારો થયા હતા। નિકાસના કામકાજો મોટા પાયે થઈ રહ્યા છે, અથવા આગળ જતા કપાસ હોય કે એ પૈકી માલ કવર થઈ રહ્યા એવું જણાઈ રહ્યું છે। ન્યુયોર્ક કોટન વાયદા કરતા આપણે ત્યાં રૂ અત્યારે 7 સેન્ટ સસ્તું છે, એટલે પણ બધા આકર્ષક જણાઈ રહ્યું છે ને બજારમાં અત્યાર સુધીમાં 3 થી લઈને 4 લાખ ગાંસડી ફેબ્રુઆરી મહિના દરમિયાન નિકાસ થઈ ચૂકી છે। જો કે લોકલ બજાર બહુ ભાગી જશે, તે નિકાસ કામકાજો ખલકે પહોંચી શકે। બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ નાફા બુકિંગ કરી શકે છે। અભ્યાસુઓ કહે છે કે ન્યુયોર્ક બજારના લીધે તેજી થઈ છે, એટલે ત્યાંની તેજી ટકે તો જ આપણે ત્યાં બજાર ટકે, ડરાવવાની વાત નથી, પરંતુ નજરમાં આ મુદ્દો રાખવો કે જો ન્યુયોર્ક બજાર તેજીમાં રહેશે તો જ આપણે ત્યાં તેજી જોવા મળશે। જ્યારે આજે કપાસિયાની વાત કરીએ તો કપાસિયાની અંદર 5 થી લઈને 10 રૂપિયા વધ્યા હતા અને ભાવ 530 થી લઈને 565 ના થયા હતા। તો ખોળમાં પ્રતિ ગોણીએ 25 થી લઈને 30 રૂપિયા વધી ભાવ 1275 થી 1425 ના હતા। તો કડી બાજુ 60 કિલોની ભરતીમાં 1570 થી 1610 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે હવે વાયદા બજારની ટૂંકમાં માહિતી મેળવીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ, જેમાં તેજી થઈને ફરી શુક્રવારે વાયદો સાંજના સમયે 93.92 સેન્ટ એટલે કે 94 સેન્ટે બંધ રહ્યો હતો, જેથી અત્યારે ખરીદીવાળા અટક્યા હતા। MCX ની વાયદી કરીએ તો MCX ની અંદર 560 રૂપિયાની મોટી તેજી થઈને વાયદો 59,960 રૂપિયાની સપાટીએ શુક્રવારે બંધ થયો હતો। તો ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં પણ 79 રૂપિયા વધીને 2595 રૂપિયાની સપાટીએ વાયદો બંધ રહ્યો હતો।